મિત્રો, આ વિડીયોમાં અમે આપને લાંબુ જીવન જીવવાના અને સ્વસ્થ રહેવાના 20 ઉપાયો જણાવી રહ્યા છીએ, જે ઉપાયો આપણા પૂર્વજો, દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા. આ ઉપાયોથી આપ 100 વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકો. ખાસ આ વિડીયોમાં જણાવેલ દરેક ઉપાયનું પાલન કરશો તો આપને ક્યારેય પણ કોઈ રોગનો સામનો નહીં કરવો પડે. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળજો. જો આ વિડીયો પસંદ આવે તો આપના સગા વહાલાને પણ જરૂરથી મોકલાવજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, હવે હું તમને જણાવીશ આ ઉપાયો. પહેલું છે, ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે પડતું નમકનું સેવન શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે, તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપે છે. 2 નંબર જોઈએ તો રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર 1 ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે. તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લીવરમાં જાય તો પાચન શક્તિ માટે તે ખૂબ જ ઉપયોગી હોય છે. તો રોજ ઉઠીને 1 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. નંબર 3 ની વાત કરીએ તો કે જમ્યા પછી કમસે કમ 30 મિનિટ પછી પાણી પીવાથી શરીરમાં પાચન શક્તિની કોઈ પણ બીમારી થતી નથી, તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચે છે. જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ પર ખૂબ જ વિપરીત અસર થાય છે. 4 નંબર જોઈએ તો કે શરીરને સ્વચ્છ રાખવા માટે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ, તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. 5 નંબર, ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાડમનું સેવન પથરીને આમંત્રણ આપે છે, તેમજ કિડનીમાં પથરી બનવાનું કામ કરે છે. તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં ક્ષાર બને છે તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. 6 નંબરની વાત કરીએ મિત્રો, તો ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ તમારે ગોળનો ઉપયોગ કરવો જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેમજ ચાનો સ્વાદ પણ વધારે સારો લાગે છે. 7 નંબર, મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ. લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીર રોગોથી બીમારીથી બચી જાય છે. લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોમાં આવેલ નંબર પણ જતા રહે છે. 8 નંબર જોઈએ મિત્રો, કે જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકોથી 90% બીમારીઓ દૂર રહે છે, તેમજ શરીરનું લોહી પણ ચોખ્ખું રહે છે. પાણી આપણા શરીર માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે મિત્રો, જેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. 9 નંબર જોઈએ મિત્રો, જે લોકો સવારમાં માત્ર 10 થી 15 જ મિનિટ શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતાં પણ વધારે હોય છે, જેથી સવારમાં ઉઠીને ફક્ત 15 મિનિટ થોડીક શારીરિક કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 10 ની વાત કરીએ તો જો ક્યારેય તમારું હૃદય જોરથી ધબકવા લાગે તો ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની જે પ્રક્રિયા છે તે થોડા જ સેકન્ડોમાં નોર્મલ થવા લાગે છે. નંબર 11 ની વાત કરીએ તો કે જે હૃદય રોગવાળા કોઈ વ્યક્તિ છે એને અચાનક જ કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તે લોકોએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બતાવવું જ જોઈએ. આ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો હોઈ શકે છે. મિત્રો, 12 નંબરની વાત કરીએ તો જે પણ લોકોને ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ ગળી વસ્તુ રાખવી જોઈએ,
તેમ ચોકલેટ પણ તમે રાખી શકો છો. જ્યારે પણ તમને ચક્કર કે નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ ખાઈ લો. તેનાથી તરત જ આપને રાહત થઈ જશે. આવું થવાનું કારણ શરીરમાં ગ્લુકોઝનું વધવું હોય છે. 13 નંબર જોઈએ મિત્રો. સવારમાં ઉઠીને ફક્ત 10 મિનિટ પ્રાણાયામ કરવું એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં 5 થી 10 વર્ષનો ફરક છે. જેથી પહેલા જમણું નાક બંધ કરી અને ડાબા નાકથી શ્વાસ લેવો. આવી 2-3 સેકન્ડ છે એ શ્વાસ રોક્યા પછી ડાબું નાક બંધ કરી અને તેને જમણા નાકથી છોડો. આવું વારાફરતી બંને નાકમાંથી કરવાથી પ્રાણાયામની જે પ્રક્રિયા છે એ થાય છે. 14 નંબર. જે પણ લોકોને રોજ પગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે. આ આદત સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે આવે છે તેમજ એક જરૂરિયાત બનતી જણાય છે. જેથી જરૂર ના હોય તો પગ દબાવવાની આદત ન રાખવી જોઈએ. 15મું જોઈએ. જો રાત્રે સૂતી વખતે આપને નીંદર ન આવતી હોય તો ઊંડા શ્વાસ લેવાથી અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને જલ્દી જ નીંદર આવશે. આ પ્રક્રિયા આપ 5 મિનિટ સુધી કરી શકો છો. 16 નંબર જોઈએ. તો જો આપને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થઈ જશો. બીમારી સામાન્ય હોય પણ વધારે વિચાર કરવાથી તે બીમારી વધારે મોટી થતી જણાય છે. 17 નંબર જોઈએ. તો કે 80% કેસમાં એવું જાણવા મળ્યું છે કે લોકોને કેન્સર હોતું નથી, પરંતુ તે સતત કેન્સરના વિચારો કર્યા કરે ને તો પણ શરીરની અંદર કેન્સરના કોષો એકત્ર થઈને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે. મિત્રો, આ ખૂબ અગત્યની બાબત છે, જેથી બને તેટલા વિચારો પોઝિટિવ કરવા જોઈએ. 18 નંબર જોઈએ. તો કે હેલ્ધી શરીર માટે 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે. આનાથી વધારે ઊંઘ કરનાર લોકો આળસુ બનતા જાય છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર નબળું થતું જાય છે. 19 નંબરની વાત કરીએ મિત્રો, તો રોજ પાલકના અને તાંદડિયાની ભાજી ખાવાથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે તેમજ આંખો અને મગજ બંનેને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે. 20 નંબર. રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનાર વ્યક્તિની આવરદા 5 વર્ષ સુધી ઘટતી જોવા મળે છે. જેથી હંમેશા ખોરાક ઓછા તેલવાળો તેમજ ઓછા મરચાવાળો ખાવો જોઈએ. મિત્રો, આ એપિસોડમાં આપવામાં આવેલ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ કરીને એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, જો તમે પણ કોઈ ઉપાય જાણતા હો ને તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવવા નમ્ર વિનંતી. આવતા એપિસોડમાં આપના ઉપાયને જરૂરથી અમે આગળના વિડીયોમાં ઉલ્લેખ કરીશું. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા જ ટોપિક સાથે. અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણી ચેનલ પર બાકી ઘણા બધા વિડીયો આપેલા છે. ચેનલ પર જઈને આપ તેને નિહાળી શકો છો. આવી જ માહિતી સમયસર સાંભળવા માટે જોડાયેલા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.